નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન સેમેસ્ટર 6ના સિલેબસમાં આપણે હવે આગળ વધશું. આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી એ હતું ઔદ્યોગિક જે કંઈ બાબતો છે એમાં ઔદ્યોગિક થાક, ઔદ્યોગિક અકસ્માત, પછી ઉત્તેજનો, આવા બધા જે કંઈ મુદ્દાઓ હતી એની આપણે વાત કરી. હવેનું આપણું જે ટોપિક, આપણું યુનિટ છે એનું નામ છે ઔદ્યોગિક સંબંધો, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. એમાં જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે આપણે એની વાત કરશું કે ઔદ્યોગિક સંબંધો કોને કહેવાય, એનો અર્થ છે, પછી એની વ્યાખ્યા છે, એના હેતુઓ છે, એનું કાર્યક્ષેત્ર છે, એના ઉપર આપણે નોંધ લખશું. તો આપણે વાત કરવાના છીએ હવે ઔદ્યોગિક સંબંધો ઉપર, બરાબર છે. હવે ઔદ્યોગિક સંબંધો નો અર્થ પહેલાં આપણે લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઔદ્યોગિક સંબંધો કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો આપણે પહેલાં વાત કરશું અર્થ. સંચાલકો, કામદારો, માલિકો, મજૂર સંગઠનો, અને સરકાર વચ્ચેના સંબંધો. ટૂંકમાં એકમ અને કામદાર કે કર્મચારીઓ વચ્ચેના સંબંધો એટલે ઔદ્યોગિક સંબંધો. હવે આમ જોવા જઈએ તો આ કન્સેપ્ટ છે એ બહુ સીધો સાધો કન્સેપ્ટ છે કે કોઈ પણ એકમ હોય એ એકમની અંદર મુખ્યત્વે બે પક્ષો હોય. આ બંને પક્ષો એવા હોય કે બંનેને એકબીજા સાથે પણ ફાવે નહીં અને એકબીજા વગર પણ ફાવે નહીં. તમને થોડુંક આ વિચિત્ર લાગશે, પણ તમે ખરેખર જો તમે સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે કે બે પક્ષો છે. કયા બે પક્ષો છે? તો કે એક છે એકમ એટલે કે મેનેજમેન્ટ, બરાબર, અને બીજા છે કામદારો એટલે કે કર્મચારીઓ. આ બંને પક્ષો એવા છે કે બંનેના હિતો અલગ અલગ છે. કામદારો છે તો એને ઓછું કામ અને વધુ વળતર જોવે છે, એની સામે એકમ અથવા સંચાલન જે છે એને વધુ કામ લેવું છે ને ઓછું વળતર દેવું છે. તો આ બંને પક્ષો એકબીજા માટે અનિવાર્ય છે. એકમની અંદર બે જોવે, નો કામદાર કે કર્મચારી વગર ચાલે, નો સંચાલન વગર ચાલે. પણ આ બંને પક્ષો એવા છે કે જેના હિતોમાં પરસ્પર વિરોધાભાસ છે. બંનેના હિતો અલગ અલગ છે અને એટલા માટે જ મેં હમણાં વાત કરી કે બે એવા પક્ષો છે કે જેને એકબીજા સાથે પણ ફાવે નહીં અને એકબીજા વગર પણ ચાલે નહીં. તો આ બંને વચ્ચેના જે સંબંધો છે, ખાસ કરીને એકમ અને એના કર્મચારીઓ કે કામદારો વચ્ચેના જે સંબંધો છે એને આપણે કહીએ છીએ ઔદ્યોગિક સંબંધો, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. હવે એનાથી આગળ વધીએ તો એકમ સાથે કોણ કોણ જોડાયેલું છે? તો કે એકમ સાથે જોડાયેલા છે સંચાલકો, કામદારો, માલિકો જુદા છે, સંચાલકો જુદા છે. યાદ રાખજો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ સંચાલકો છે અને શેર હોલ્ડર્સ ફોર એક્ઝામ્પલ છે એ બધા માલિકો છે કે જે પ્રત્યક્ષ સંચાલનમાં ભાગ લેતા નથી. જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, જે મૂડી આપે છે, જેને આપણે કંપનીના માલિકો કહીએ છીએ, એ લોકો કંપનીના પ્રત્યક્ષ સંચાલનમાં ભાગ લેતા નથી. એ લોકો પ્રતિનિધિને નિમે છે, જેને આપણે BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ, જે સંચાલન કરે છે. કોના વતી? શેર હોલ્ડર્સ વતી, માલિકો વતી. તો એકમ સાથે જે કોઈ જોડાયેલા છે, પછી એ સંચાલકો છે, કામદારો છે, માલિકો છે, મજૂર સંગઠનો છે અને સરકાર પણ છે. આ બધા એવા તત્વો છે કે જે
એકમ સાથે જોડાયેલા છે. આ બધા વચ્ચે જે સંબંધો છે એ સંબંધોને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, ઔદ્યોગિક સંબંધો. તમે આવો એક ચાર્ટ પણ આપવો હોય તો આપી શકો, બરાબર છે. આવો એક ચાર્ટ તમે લખી શકો. જો આવો એક ચાર્ટ પણ તમે આની માટે યાદ રાખી શકો. આ એકમ, એક બાજુ સંચાલકો, બીજી બાજુ માલિકો, ત્રીજી બાજુ કર્મચારીઓ, એક બાજુ સરકાર, એક બાજુ મજૂર સંગઠન. જો આ બધા એવા તત્વો એવા પક્ષકારો છે કે જે એકમ સાથે જોડાયેલા છે. આ બધા વચ્ચે જે સંબંધો છે એ સંબંધોને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, બરોબર. ઇન શોર્ટ, એકમ અને કામદારો વચ્ચેના સંબંધો. ટૂંકમાં એક વાક્યમાં બહુ સીધી સાદી રીતે યાદ રાખવું હોય તો તમે રાખી શકો કે એકમ અને તેના કામદારો કે કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એને કહેવાય છે ઔદ્યોગિક સંબંધો. એનાથી આગળ જઈને તમારે જો થોડુંક વિસ્તૃત રીતે વાત કરવી હોય તો તમે કહી શકો કે સંચાલકો, કામદારો, કર્મચારીઓ, માલિકો, મજૂર સંગઠનો અને સરકાર વચ્ચેના સંબંધો એટલે ઔદ્યોગિક સંબંધો. ઇન શોર્ટ જોવા જઈએ તો ઔદ્યોગિક એટલે ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર, અને સંબંધો એટલે પરસ્પર જેને કહી શકાય રહેલા એકબીજા સાથેના સંબંધો. તો ઉદ્યોગ ક્ષેત્રે જે સંબંધો ક્રિએટ થાય છે, ઉદ્યોગ ક્ષેત્રે જે સંબંધો મેન્ટેન કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, ઔદ્યોગિક સંબંધો, બરાબર છે. તો આવો તમે એક સરસ મજાનો અર્થ તમે યાદ રાખી શકો, બરાબર છે. હવે આપણે એની એક વ્યાખ્યા લઈશું જે યાદ રાખવા માટે તમે પરીક્ષા માટે યાદ રાખી શકો, બરાબર છે. વ્યાખ્યા વી સિંઘ. The establishment and maintenance of relationships between workers and management. બરોબર, ગુજરાતી પણ લખી નાખીએ આપણે સાથોસાથ, બરોબર છે. ધ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ રિલેશનશિપ્સ, બરોબર, બિટવીન વર્કર્સ એન્ડ મેનેજમેન્ટ. જો આ બે મુખ્ય પક્ષો છે, બાકી બીજા બધા પક્ષો છે, પણ મુખ્યત્વે આ બે પક્ષો વચ્ચેના સંબંધોને આપણે ઔદ્યોગિક સંબંધો તરીકે ઓળખી શકીએ બહુ સાદી રીતે, બરાબર. પછી આગળ આપણે વિસ્તૃત વાત કરવી હોય તો એમાં તમે મજૂર સંગઠન ઉમેરી શકો, સંચાલકો ઉમેરી શકો, સરકારને પણ તમે ઇન્વોલ્વ કરી, કારણ કે સરકાર પણ એકમ સાથે જોડાયેલી છે. પણ મુખ્યત્વે જે બે પક્ષો છે, જે ઉદ્યોગ ક્ષેત્રના, બરાબર, અથવા ઉદ્યોગ ક્ષેત્રે રહેલા જે બે મુખ્ય પક્ષકારો છે, વર્કર્સ અને મેનેજમેન્ટ, આ બંને વચ્ચેના સંબંધોને કહેવાય છે ઔદ્યોગિક સંબંધો, બરાબર છે. તો હવે એનું આપણે લઈએ ગુજરાતી. કામદારો અને સંચાલન વચ્ચે સંબંધો સ્થાપવા અને જાળવવા એટલે ઔદ્યોગિક સંબંધો. આ બંને પક્ષો વચ્ચે સંબંધો સ્થાપવા અને જાળવવા, બરાબર. બે શબ્દ યાદ રાખવાના, શબ્દો જાળવવા. જો અહીંયા એની માટે આપણે શબ્દ લખેલો છે, યસ,
એસ્ટાબ્લિશમેન્ટ અને મેન્ટેનન્સ. બરાબર. એકમના જે મુખ્ય બે પક્ષકારો છે એ બંને મુખ્ય પક્ષકારો વચ્ચે સારા સંબંધો ક્રિએટ કરવા, સ્થાપવા અને પાછા જાળવવા એ ઔદ્યોગિક સંબંધો છે, એકોર્ડિંગ ટુ મિસ્ટર વીબી સિંહ. એક ઉદ્યોગ ક્ષેત્રના એક સારામાં સારા ઓથર્સ, વિચારક જે છે એની એક વ્યાખ્યા આપણે લઈએ છીએ. એકચ્યુઅલી આ એનો ઓપિનિયન છે, એને વ્યાખ્યા તરીકે આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ કે એકમની અંદર જે મુખ્ય બે પક્ષકારો છે, આ બંને પક્ષકારો વચ્ચે જો સંવાદિતા હોય, બંને પક્ષકારો વચ્ચે સારા સંબંધો હોય તો સારા પરિણામો મળે અને બંનેને લાભ થાય. બરાબર છે. વર્કર્સને પણ લાભ થાય અને મેનેજમેન્ટને પણ લાભ થાય. તો આ બંને પક્ષો વચ્ચે સારા, હેલ્ધી, બરાબર, ગુડ રિલેશન્સ ક્રિએટ કરવા, સ્થાપવા અને એને પાછા લાંબા સમય સુધી જાળવવા, એ આખું જે કાર્ય છે એ કાર્યને કહેવાય છે ઔદ્યોગિક સંબંધો. બરાબર. દરેક એકમની અંદર આનો એક વિભાગ હોય છે અને એ વિભાગનું કામ સતત શું હોય છે તો કે વર્કર્સ અને મેનેજમેન્ટ આ બંને વચ્ચે સંબંધો, સારા સંબંધો જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરવા. તો આ છે એનો અર્થ અને એની વ્યાખ્યા. હવે આપણે લઈએ એના હેતુઓ. આપણે વાત કરી રહ્યા છીએ HRMની અંદર. બરાબર. હવે આપણે વાત કરશું એના મુખ્ય હેતુઓ. એનો એક ચાર્ટ આપું છું, જે ચાર્ટ તમે યાદ રાખી શકો. બરાબર છે. એમાં એના મુખ્ય 4 હેતુઓને આપણે યાદ રાખવાના છે. બરાબર. તો તમે એનો ચાર્ટ યાદ રાખજો. બહુ સીધો સાદો કન્સેપ્ટ છે. બરાબર. જો સૌથી પહેલો હેતુ શું છે તો કે માલિક અને કર્મચારી આ બંનેની વચ્ચે તંદુરસ્ત સંબંધો સ્થાપવા. બરાબર. પછી એનો બીજો હેતુ છે ઔદ્યોગિક અશાંતિ દૂર કરવી. બરાબર. ત્રીજો હેતુ એનો શું છે? ઉદ્યોગ સાથે જોડાયેલ દરેક વર્ગનું હિત સાચવવું. બરોબર. અને છેલ્લો એનો હેતુ છે એ છે ઉત્પાદકતા વધારવી. બરાબર છે. ઉત્પાદકતા વધારવી, પ્રોડક્ટિવિટી વધારવી. જો આ એના મુખ્ય 4 હેતુઓ છે. બરાબર. પહેલો હેતુ છે જેને આપણે હમણાં વાત કરી કે ભાઈ માલિક અને કામદારો આ બે મુખ્ય પક્ષકારો એકમના. આ બંને એવા પક્ષકારો છે કે જેના વગર એકબીજાને ચાલવાનું નથી. માલિક છે એને વર્કર વગર ચાલે નહીં, વર્કર્સને માલિક વગર ચાલે નહીં. આ બંને પક્ષો છે એ બંને પક્ષોના હિતોમાં વિરોધાભાસ છે. એકને કંઈક જુદું જોવે છે, બીજાને કંઈક જુદું જોવે છે. એટલે સ્વાભાવિક છે કે સંઘર્ષો થાય, બંને વચ્ચે એક કોન્ટ્રાસ્ટ થાય, બંને વચ્ચે જેને કહેવાય કે ઝઘડાઓ થાય. પણ જો બંને વચ્ચે સારા સંબંધો હોય, બંને વચ્ચે તંદુરસ્ત સંબંધો હોય, બંને વચ્ચે સંવાદિતા હોય તો એનું પરિણામ સારું આવે અને એનો લાભ બધાને મળે, વર્કર્સને મળે, સંચાલનને પણ મળે. તો એનો પહેલો હેતુ શું છે કે માલિક અને જે કર્મચારી છે એ બંને વચ્ચે સારા સંબંધો સ્થાપવા. પછી બીજો હેતુ શું છે કે ઔદ્યોગિક અશાંતિ, હડતાલ, અસહકાર
આ બે બધા જે કાંઈ તત્વો છે જેને આપણે ઔદ્યોગિક અશાંતિ તરીકે ઓળખીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, જે આપણે નેક્સ્ટ ટોપિક આપણો છે, બરાબર. તો ઔદ્યોગિક ઝઘડાઓ જે છે એ ઔદ્યોગિક અશાંતિ ક્રિએટ કરે છે. કોઈ પણ કુટુંબ હોય, એ કુટુંબની અંદર જો શાંતિ હોય તો એ કુટુંબ પ્રગતિ કરે. એ જ જગ્યાએ એ કુટુંબ પાસે બધું હોય પણ જો અશાંતિ હોય તો એ કુટુંબ પાસે બધું હોવા છતાં એ કુટુંબ પ્રગતિ ન કરી શકે. બસ સેમ વસ્તુ એકમમાં પણ છે કે એકમ ગમે એટલું સદ્ધર હોય પણ જો એમાં શાંતિ જ ન હોય, બંને પક્ષો એકબીજા સાથે ઝઘડતા હોય સતત, બરાબર, માલિક અને કર્મચારી, તો એના પરિણામો સારા ન આવે અને એને પરિણામે જે કાંઈ પરિસ્થિતિ ક્રિએટ થાય એનું નુકસાન બધાને થાય. તો ઔદ્યોગિક અશાંતિ દૂર થાય એ માટે આ આખો જે ડિપાર્ટમેન્ટ છે કામ કરતો હોય છે. ઔદ્યોગિક સંબંધોનો વિભાગ છે એ સતત એવા પ્રયત્નો કરે કે ઔદ્યોગિક શાંતિ ક્રિએટ ન થાય, અને જો ક્રિએટ થાય તો એ ફટાફટ દૂર થાય. પછી ઉદ્યોગ સાથે જોડાયેલા જે કોઈ વર્ગો છે એ દરેકનું હિત છે એ સાચવવાનું છે. જો કામદારોનું પણ હિત સાચવવાનું છે તો માલિકનું પણ સાચવવાનું છે. માલિકને પણ નુકસાન ન જવું જોઈએ. એની સામે કામદારો છે એનું શોષણ પણ ન થવું જોઈએ. એની સામે સરકાર છે તો એનું હિત પણ સચવાવું જોઈએ. પ્લસ જે પક્ષકારો એકમ સાથે જોડાયેલા છે એ બધા સાથે બધાનું હિત સચવાવું જોઈએ. તો એવો પણ એક હેતુ અહીંયા રહેલો છે. અને સૌથી મોટો હેતુ શું છે, સૌથી અગત્યનો, તો કે ઉત્પાદકતા વધારવી, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી, બરાબર છે. કારણ કે જો સારા સંબંધો હોય તો હેરફેર ઓછી થાય, બરાબર. કામદારો છે એ એક એકમમાંથી બીજા એકમમાં જાય એને કામદાર હેરફેર કહેવાય છે. એ સારી વસ્તુ નથી. જો વારે વારે આવું થતું હોય અથવા એનું પ્રમાણ ખૂબ ઊંચું હોય તો એનો અર્થ એવો થાય કે તમારા એકમની નીતિમાં કાંઈક ખામી છે કે જેથી કરીને જે કામદારો છે એ સતત હેરફેર કરે છે, એટલે કે વારે વારે એ બીજા એકમમાં ચાલ્યા જાય છે, બરાબર. એનું પ્રમાણ ઊંચું છે. તો હેરફેર અટકાવવી હોય તો સંબંધો સારા હોવા જોઈએ. બંને વચ્ચે જો સંબંધો સારા હશે તો કામદારની હેરફેર છે એ ઓછી થશે અને એનું પરિણામ સારું આવશે, ઉત્પાદકતા વધશે. પ્લસ જો બંને વચ્ચે સંબંધો સારા હશે, બરાબર છે, તો જુસ્સો પણ ક્રિએટ થશે અને કામદારો જુસ્સાથી કામ કરશે તો સારા પરિણામો, સારું આઉટપુટ છે એ આપોઆપ મળશે. તો પ્રોડક્ટિવિટી જો ઇન્ક્રીઝ કરવી હોય, પ્રોડક્ટિવિટી સુધારવી હોય તો કામદારે હેરફેર ઘટાડવી જોઈએ અને કામદારોમાં રહેલા જુસ્સાને વધારવો જોઈએ. તો ઔદ્યોગિક સંબંધોનો એક હેતુ એ છે કે કામદારની હેરફેર ઘટાડવી, એવા સંબંધો ક્રિએટ કરવા કે કામદારો છે એ બીજા એકમમાં જવાનું વિચાર ન કરે અને કામદારો છે એનામાં આપોઆપ જુસ્સો ક્રિએટ થાય અને એ સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરે. તો આ 4 એના મુખ્ય હેતુઓ તમે આ રીતે આપી શકો, બરાબર છે. તો આ રીતે આપણે એને ઔદ્યોગિક સંબંધોની આપણે વાત કરી શકીએ, બરાબર છે. હવે આપણે વાત કરશું એના કાર્યક્ષેત્રની, કે એનું કઈ કાર્યક્ષેત્ર છે, બરાબર. જો એમાં એનું કાર્યક્ષેત્ર વાત કરશું આપણે. જો એમાં પહેલું છે આયોજન, ઘડતર, પછી બાહ્ય પક્ષકારો સાથે સંબંધો જાળવવા, સારા ઔદ્યોગિક સંબંધો જાળવવા, કર્મચારી વ્યવસ્થા ગોઠવવી, કર્મચારી પ્રશ્નોનું નિરાકરણ,
કર્મચારીઓ માટે જુદી જુદી સુવિધાઓ ગોઠવવી, કર્મચારી માટે નિવૃત્તિના લાભોની વ્યવસ્થા ગોઠવવી. 8મું, મજૂર હેરફેર અંગે સંશોધનો કરવા. બરાબર. જો આ એના કેટલાક સામાન્ય કહી શકાય એવા કાર્યો છે અથવા એના કાર્યક્ષેત્રમાં સમાવાતી કેટલીક સામાન્ય બાબતો છે. સૌથી પહેલાં તો આયોજન ઘડતર છે એ સૌથી પહેલાં એનું કાર્ય છે કે કામદારોના સંદર્ભમાં કામદારોની જે અથવા કર્મચારીની જે વ્યવસ્થા છે એના સંદર્ભમાં સૌથી પહેલાં તો આયોજન ઘડતર કરવું, પ્લસ બંને પક્ષો વચ્ચે સારા સંબંધો ક્રિએટ થાય એ માટે આયોજન ઘડતર કરવું એ સૌથી પહેલું કામ છે. મેં પહેલાં પણ તમને વાત કરેલી કે દરેક એકમની અંદર ઔદ્યોગિક સંબંધોનો આખો એક વિભાગ હોય છે જેને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે દરેક એકમમાં અલગ અલગ એના નામ હોઈ શકે, પણ બેઝિકલી એનું નામ હોય છે ઔદ્યોગિક સંબંધોનો વિભાગ. એણે મુખ્ય શું કામ કરવાનું હોય તો કે સૌથી પહેલાં તો એને આયોજન ઘડતર કરવાનું હોય કે એકમની અંદર જે કામદારો છે અને જે માલિકો છે એ બંને વચ્ચે સારા સંબંધો સ્થપાય અને લાંબા સમય સુધી જળવાય એ માટે વ્યવસ્થિત આખું પ્લાનિંગ આયોજન કરવાનું. બરાબર છે, જેથી કરીને ભવિષ્યની અંદર બંને પક્ષો વચ્ચે ઓછામાં ઓછા સંઘર્ષો પેદા થાય અને ઓછામાં ઓછા ડિસ્પ્યુટ છે ક્રિએટ થાય. તો સૌથી પહેલાં એ આયોજન ઘડતરનું કામ કરે છે. પછી બાહ્ય પક્ષકારો સાથે સારા સંબંધો જાળવવાના જે પ્રયત્નો છે એ પણ કરે છે. બાહ્ય પક્ષકારો એટલે કે સરકાર છે, શેર હોલ્ડર્સ છે, લેણદારો છે, મજૂર મંડળો છે, પછી આપણને જે કાચો માલ સામાન આપે છે એવા સપ્લાયર્સ છે, આપણને જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપે છે એવા સર્વિસ પ્રોવાઈડર્સ છે. તો આવા જે બાહ્ય પક્ષકારો છે એની સાથે પણ સારા સંબંધો આપણે સ્થાપવાના છે અને લાંબા સમય સુધી એને મેન્ટેન કરવાના છે. તો ઔદ્યોગિક સંબંધોનો જે વિભાગ છે એ આના સંદર્ભમાં પણ કામ કરે છે. આ બધા પક્ષકારો હમણાં મેં જે વાત કરી પ્રમાણે કે સરકાર છે, પછી શેર હોલ્ડર્સ છે, લેણદારો છે, મજૂર મંડળો છે, સપ્લાયર્સ છે, આ બધા સાથે ગુડ રિલેશન્સ છે એ મેન્ટેન કરવાનું કામ આ વિભાગ કરે છે. પ્લસ સારા ઔદ્યોગિક સંબંધો જળવાય, એકમની અંદર સારા ઔદ્યોગિક સંબંધો જળવાય એવી આખી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું, એવી પોલિસીસ ઘડવામાં આવે, એવા કાર્યક્રમો ઘડવામાં આવે. બરાબર, એ રીતના સ્ટેપ્સ લેવામાં આવે કે જેથી કરીને મુખ્યત્વે જે માલિકો અને મજૂરો જે બે પક્ષકારો છે એ બંને વચ્ચે સારા સંબંધો મેન્ટેન થાય. બરાબર, ઓછામાં ઓછા ઝઘડાઓ ક્રિએટ થાય, ઓછામાં ઓછા ડિસ્પ્યુટ થાય. તો એ માટે થઈને એ લોકો પ્રયત્નો કરે છે. પ્લસ કર્મચારી અંગેની વ્યવસ્થા ગોઠવવી. જેમ કે આપણે વાત કરી કે ભાઈ ભરતી છે, વૈજ્ઞાનિક રીતે ભરતી કરવામાં આવે, વૈજ્ઞાનિક રીતે પસંદગી કરવામાં આવે, બઢતી છે એ યોગ્ય રીતે કરવામાં આવે, બદલીનું કામ પણ યોગ્ય રીતે કરવામાં આવે, પછી કર્મચારીઓને પ્રોત્સાહન આપવાનું છે, પ્રોત્સાહન આપવા માટે પણ યોગ્ય પગલાઓ લેવામાં આવે, પછી છૂટા કરવાની કોઈ વાત હોય તો એમાં પણ ન્યાયી રીતે પગલાઓ લેવામાં આવે, પછી વેતનનું યોગ્ય સંચાલન થાય એટલે કે કામદારો છે એને નાણાકીય સંદર્ભમાં એનું શોષણ ન થાય, પ્લસ કામદારોની સ્કિલ ડેવલપ થાય માટે તાલીમની વ્યવસ્થા ગોઠવવી, પછી સતત જેને કહી શકાય કે કામદારો છે એનું પરફોર્મન્સ છે એને માપતું રહેવું. આવા બધા જે કાર્યો છે જેને આપણે કર્મચારી વ્યવસ્થા કહીએ છીએ, બરાબર છે, એ કર્મચારી વ્યવસ્થા હેન્ડલ કરવાનું, એનું સંચાલન કરવાનું કામ પણ કોણ કરે છે તો કે ઔદ્યોગિક સંબંધોનો વિભાગ કરે છે. બરાબર છે. પ્લસ કર્મચારીઓ જે છે, બરાબર છે, એ કર્મચારીઓના પ્રશ્નોનું એક પદ્ધતિસર નિવારણ લાવવું જોઈએ. ડિસ્પ્યુટ ક્યારે ક્રિએટ થાય છે તો કે કર્મચારીઓના પ્રશ્નો ઉપર ધ્યાન આપવામાં ન આવે અથવા એના પ્રશ્નો છે એ લાંબા સમય સુધી વણ ઉકેલ્યા પડ્યા રહે, તો એવા સંદર્ભમાં સ્વાભાવિક છે કે કામદારો હોય કે કર્મચારીઓ હોય એના મનમાં અસંતોષ ક્રિએટ થાય અને પછી ડિસ્પ્યુટ થાય, સંઘર્ષ થાય. તો પ્રશ્નો ઉદ્ભવે ત્યાં જ એનું નિરાકરણ થઈ જાય અથવા એવી વ્યવસ્થા કરવામાં આવે કે પ્રશ્નો જ ઊભા ન થાય. તો એ માટે થઈ અને
જે ઔદ્યોગિક સંબંધોનો વિભાગ છે એ કામદારોના પ્રશ્નોનું સતત નિરાકરણ લાવે છે, બરાબર છે. કાંઈ પ્રશ્નો ઊભો થાય તો કામદારો સાથે ચર્ચા કરવામાં આવે કે ભાઈ ચાલો તમને શું પ્રશ્ન છે, શા માટે પ્રશ્ન છે, બરાબર છે. પછી જેને કહેવાય કે સામૂહિક સોદાગીરી નામનો જે કન્સેપ્ટ છે એનો અમલ કરવામાં આવે કે ભાઈ કાંઈ નક્કી કરવું છે આપણે, બરાબર. ધારો કે બોનસ નક્કી કરવું છે તો ભાઈ એક એકમ ખાલી નક્કી નહીં કરે કે ભાઈ આ વખતે આપણે 10% બોનસ આપવું કે 20% આપવું, 15% આપવું. બે પક્ષો ભેગા થશે અને માલિકો અને મજૂરો ભેગા થઈને નક્કી કરશે, સામે સામે બેસી એક સાથે બેસી નક્કી કરશે કે આપણે આ વખતે આપણી પરિસ્થિતિ આ પ્રકારની છે તો આપણે એમાં કેટલું બોનસ આપવું જોઈએ, અને પછી નક્કી થશે કે આપણે એટલું બોનસ આ વખતે આપવું જોઈએ, બરાબર. એને સામૂહિક સોદાગીરીનો કન્સેપ્ટ કહેવાય છે. તો સામૂહિક સોદાગીરી દ્વારા પ્રશ્નો ઉકેલવા, કર્મચારીઓ સાથે સતત મસલતો કરીને એના પ્રશ્નો ઉકેલવા, બરાબર છે. પછી એવી સિસ્ટમ રાખવામાં આવી હોય કે ભાઈ તમને કાંઈ ધારો કે પ્રોબ્લેમ હોય તો તમારે એની એક પાકી સિસ્ટમ હોય, એ સિસ્ટમ પ્રમાણે તમારે ફરિયાદ છે એ કરવાની અને એ સિસ્ટમ પ્રમાણે તમારી ફરિયાદોનો નિકાલ થાય. તો એવી આખી એક સિસ્ટમ છે એ ગોઠવવામાં આવે અને એ સિસ્ટમ અનુસાર ફરિયાદો આવતી જાય એમ એનું નિરાકરણ થતું જાય સિસ્ટમેટિક રીતે. તો આવી બધી વ્યવસ્થા ગોઠવવાનું કામ પણ કોણ કરે છે તો કે ઔદ્યોગિક સંબંધોનો વિભાગ. પ્લસ કર્મચારીઓ માટે જુદી જુદી સુવિધાઓ ગોઠવવી પડે, બરાબર. જેમ કે આરોગ્યની સેવાઓ છે, પછી સલામતીની સેવાઓ છે, પછી એની માટે ઇન્સ્યોરન્સની સુવિધાઓ છે, એની માટે રહેઠાણની સુવિધાઓ છે, એની માટે કેન્ટીનની સુવિધાઓ છે, એની માટે સ્કૂલની સુવિધાઓ છે, એની માટે દવાખાનાની સુવિધાઓ છે. આ બધી સુવિધાઓ તમારે તમારા કામદારોને આપવી પડે. તો એ બધી સુવિધાઓ વ્યવસ્થિત રીતે આપી શકાય અથવા એ માટેની વ્યવસ્થિત કહી શકાય એવી વ્યવસ્થા ઊભી થાય એ માટેના પ્રયત્નો પણ ઔદ્યોગિક સંબંધો વિભાગ કરે છે, જેથી કરીને કામદારો છે એને સંપૂર્ણ સુવિધા મળી રહે, રહેઠાણની સુવિધા પણ મળી રહે, સાથોસાથ બીમાર પડે તો દવાખાનાની સુવિધા પણ મળી રહે, એના બાળકોને ભણવાનો પ્રશ્ન છે તો બાળકોના ભણવા માટે થઈને સ્કૂલની વ્યવસ્થા પણ એને મળી રહે. આ બધી સુવિધાઓ ઊભી કરવી અને એનું વ્યવસ્થિત સંચાલન કરવું અને એના વ્યવસ્થિત લાભો કામદારોને મળે એ માટેના પ્રયત્નો પણ કોણ કરે છે? ઔદ્યોગિક સંબંધોનો વિભાગ, બરાબર છે. પછી તો કે કર્મચારી નિવૃત્ત થાય તો એને પેન્શનની સુવિધાઓ આપવી પડે, એને ગ્રેચ્યુઇટીની સુવિધાઓ આપવી પડે, એને નિવૃત્તિના લાભો આપવા પડે. તો એ માટેનું આખી જે સિસ્ટમ છે એને એસ્ટાબ્લિશ કરવી અને એને મેન્ટેન કરવી એ કોણ કરે છે? ઔદ્યોગિક સંબંધોનો વિભાગ. અને પછી જોવા જઈએ તો મજૂર હેરફેર અંગે સંશોધનો કરવા. હમણાં મેં વાત કરી કે મજૂર હેરફેરનું પ્રમાણ જો બહુ ઊંચું હોય તો એ એક પ્રશ્ન છે, એ એક પ્રકારની બીમારી છે તમારા એકમ માટે કે તમારા એકમમાંથી કર્મચારીઓ મોટી સંખ્યામાં બીજે જાય છે, બરાબર છે. સારા કર્મચારીઓ તમે મેળવી શકો છો પણ તમે લાંબો સમય સુધી એને તમારા એકમમાં ટકાવી શકતા નથી, અમુક સમય થાય એટલે બીજે વયા જાય છે. તો એના સંશોધનો કરવામાં આવે કે આપણામાં એવી કઈ ખામી છે કે આપણા એકમમાં જે મજૂરો છે એ બીજા એકમમાં જવાનું વલણ વધારે ધરાવે છે, એનું પ્રમાણ કેમ ઊંચું છે હેરફેરનું. તો એના માટે સંશોધનો કરવા પડે અને એ સંશોધનો કરી એના કારણો છે એને સર્ચ કરી અને એ કારણો દૂર કરવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો આ વસ્તુ છે એ પણ ખાસ યાદ રાખવાની કે જેને કહેવાય કે આવી વ્યવસ્થા કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે ઔદ્યોગિક સંબંધોનો વિભાગ. અને છેલ્લે જોવા જઈએ તો છેલ્લે પછી બે આપણે વાત કરી લઈએ, બરાબર. તો આ છેલ્લા બે કાર્યો આ રીતે આપણે બતાવી શકીએ, બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી ઔદ્યોગિક માનસશાસ્ત્રની ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, તો એનો પ્રેક્ટિકલી ઉપયોગ કરવાનું કામ પણ આ વિભાગ કરે છે. અને છેલ્લે દોરવણી, સંકલન નિયંત્રણ, બરાબર. કર્મચારીઓને દોરવણી આપવી, કર્મચારીઓના જુદા જુદા જે પ્રયત્નો છે એનું સંકલન કરવું અને કર્મચારીઓ છે એના ઉપર નિયંત્રણ રાખવું, એ પણ ઔદ્યોગિક સંબંધો વિભાગ સંભાળે છે. તો આ રીતે એના મુખ્ય 10 કાર્યો તમે લખી શકો, 10 એના એવી બાબતો
આ એવી 10 બાબતો છે કે જે એના કાર્યક્ષેત્રમાં સમાય છે. તો આને તમે કહી શકો ઔદ્યોગિક સંબંધોનું કાર્યક્ષેત્ર. ઓકે, થેન્ક યુ.